આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે વર્ચ્યુઅલ માધ્યમથી દિલ્હી મેટ્રો મેજેન્ટા લાઇન પર ડ્રાઈવર વગર ચાલતી દેશની પ્રથમ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગથી મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી 100મી ખેડૂત રેલનું પ્રસ્થાન કરાવશે. રમત મંત્રાલયે દેશમાં રમતગમતના કાર્યક્રમો યોજવા માટે માનક સંચાલન પ્રક્રિયા SOP જાહેર કરી છે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 95.83% થયો છે. મેલબોર્નમાં ભારત સાથે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ આજે ત્રીજા દિવસે 6 વિકેટે 133 રન બનાવ્યા છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે વર્ચ્યુઅલ માધ્યમથી દિલ્હી મેટ્રો મેજેન્ટા લાઇન પર ડ્રાઈવર વગર ચાલતી દેશની પ્રથમ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર શહેરીકરણ દ્વારા પડકારોને તકોમાં ફેરવવા પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે ભવિષ્યની જરૂરિયાતો માટે શહેરોનો વિકાસ કરવાનો આ પ્રયાસ છે. વધુમાં પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું. आधुनिक से आधुनिक तकनीक का इस्तेमाल ये समय की मांग है. अभी मुझे बिना ड्राइवर के चलने वाली मेट्रो रेल का उद्घाटन करने का अवसर मिला है. आज इस उपलब्धि के साथ ही हमारा देश दुनिया के उन चुनिंदा देशों में शामिल हो गया है जहां इस तरह की सुविधा है. हम ऐसे ब्रेकिंग सिस्टम के भी प्रयोग कर रहे हैं जिनमें ब्रेक लगाने पर 50% ऊर्जा वापस ग्रिड में चली जाती है. आज मेट्रो रेल में 130 मेगावाट सोलर पावर का इस्तेमाल किया जा रहा है. અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રાઈવર લેસ ટ્રેનો સંપૂર્ણ સ્વચાલિત છે. આ લાઇન જનકપુરી પશ્ચિમને બોટેનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશનથી જોડે છે. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર સંપૂર્ણ સંચાલિત નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સેવાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. आधुनिकीकरण के लिए एक ही तरह के मानक और सुविधाएं उपलब्ध कराना बहुत जरूरी है. राष्ट्रीय स्तर पर कॉमन मोबिलिटी कार्ड इसी दिशा में एक बड़ा कदम है. कॉमन मोबिलिटी कार्ड का लक्ष्य बिल्कुल स्पष्ट है. आप जहां कहीं से भी यात्रा करें, आप जिस भी पब्लिक ट्रांसपोर्ट से यात्रा करें, ये एक कार्ड आपको इंटीग्रेटेड एक्सेस देगा. यानी एक कार्ड ही हर जगह के लिए पर्याप्त है. ये हर जगह चलेगा. देश के सामर्थ्य और संसाधनों का देश के विकास में सही इस्तेमाल हो, ये हम सभी की जिम्मेदारी है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી 100મી ખેડૂત રેલનું પ્રસ્થાન કરાવશે. આ ટ્રેનમાં અનેક ફળફળાદી અને અન્ય શાકભાજી લઈ જવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ફળો અને શાકભાજીના પરિવહન પર 50% સબસિડી આપી છે. આ પ્રસંગે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલવે મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે. એ આપ જાણો છો કે પ્રથમ ખેડૂત રેલ આ વર્ષે ઓગસ્ટમાં દેવલાલીથી દાનાપુર સુધી શરૂ કરવામાં આવી હતી, જે પછીથી મુઝફ્ફરપુર સુધી લંબાવવામાં આવી હતી. ખેડૂતોનો સારો પ્રતિસાદ મળ્યા બાદ આ ટ્રેનને અઠવાડિયાથી અઠવાડિયામાં 3 દિવસ લંબાવી દેવામાં આવી હતી. દેશમાં કૃષિ પેદાશોનો ઝડપી પરિવહન માટે ખેડૂત રેલ ખૂબ મહત્વની સાબિત થઈ છે. ખેડૂત રેલ એ જલ્દીથી નાશ પામે તેવા કૃષિ ઉત્પાદનોને એક સ્થળેથી બીજી જગ્યાએ ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે. રમત મંત્રાલયે દેશમાં રમતગમતના કાર્યક્રમો યોજવા માટે માનક સંચાલન પ્રક્રિયા SOP જાહેર કરી છે. આ SOPમાં આયોજન સમિતિ તમામ રમતવીરો અને સહાયક કર્મચારીઓને માર્ગદર્શન આપવા અને મોનિટર કરવા માટે દરેક રમતગમત સ્પર્ધા માટે કોવિડ ટાસ્ક ફોર્સ બનાવશે. આ ટાસ્ક ફોર્સ સમયે સમયે ગૃહ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરેલ SOPના અમલીકરણ અને અન્ય માર્ગદર્શિકા માટે જવાબદાર રહેશે. રમત મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે તમામ હોદ્દેદારોની સલાહ સાથે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.
આઉટડોર રમતો માટે સ્ટેડિયમની કુલ ક્ષમતાના મહત્તમ 50% દર્શકોને જ મંજૂરી આપવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા અને બેઠકના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવાની યોજના છે. આયોજન સમિતિ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો જેવી કે ફેસ કવર, માસ્ક, ફેસ શિલ્ડ, પીપીઈ અને સેનિટાઇઝર, સાબુ જેવી અન્ય ચીજોની યોગ્ય વ્યવસ્થા કરશે. નવી કૃષિ ધારાઓનો વિરોધ કરતા ખેડૂત સંગઠનોએ આવતીકાલે સવારે 11 વાગ્યે સરકાર સાથે વાતચીતનો બીજો રાઉન્ડ યોજવાની દરખાસ્ત કરી છે. સિંધુ સરહદ પર પત્રકારો સાથે વાત કરતા સ્વરાજ ભારતના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે કહ્યું કે નવા ખેડૂત કાયદાઓનો વિરોધ કરનારા તમામ ખેડૂત નેતાઓ અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર સાથે આગામી રાઉન્ડની વાતચીત માટે પરસ્પર સંમતિથી નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે કેન્દ્ર સરકારે આંદોલનકારી ખેડૂત સંગઠનોને પત્ર લખીને વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું. કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે પોતાના પત્રમાં ખેડૂતોના તમામ પ્રશ્નોના અંગે ચર્ચા કરવા અને સમાધાન લાવવા સરકારની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી અગ્રવાલે ખેડૂત સંગઠનોને આગામી રાઉન્ડની વાતચીત માટે તારીખ અને સમય આપવા પણ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 95.83% થયો છે. છેલ્લા 24 કલાકમાં 21,000થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે અત્યાર સુધી કોરોનાને માત આપનાર દર્દીઓનો કુલ આંકડો 97,82,000થી વધુનો થયો છે. હાલ દેશમાં લગભગ 2,77,000 કોરોનાના સક્રિય કેસ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 20,000 નવા કેસ નોંધાતા કોરોનાના કેસનો કુલ આંકડો 1,02,00,000થી વધુ થયો છે. છેલ્લા 24 કલાકમાં 79 દર્દીઓનું કોરોનાથી મોત થતાં દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,47,600એ પહોંચ્યો છે. આઈસીએમઆરે જણાવ્યું છે કે અત્યાર સુધી દેશમાં 16,88,00,000થી વધુ કોરોના નમૂનાઓનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. છેલ્લા 24 કલાકમાં 7,15,000થી વધુ કોરોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. મેલબોર્નમાં ભારત સાથે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ આજે ત્રીજા દિવસે 6 વિકેટે 133 રન બનાવ્યા છે. બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 131 રનની સરસાઈ મેળવી લીધી છે. ત્રીજા દિવસની રમતમાં ભારતે પ્રથમ દાવમાં 326 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે અને નાથન લિયોને 3-3 અને પેટ કમિન્સે 2 વિકેટ ઝડપી છે. ભારત તરફથી પ્રથમ દાવમાં અજિંક્ય રહાણેએ સૌથી વધુ 112 રન અને રવિન્દ્ર જાડેજાએ 57 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 195 રને જ ઓલ આઉટ થઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહે 4, રવિચંદ્રન અશ્વિને 3 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટો ઝડપી હતી. 4 મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા છે. એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે અરુણ જેટલીનું વ્યક્તિત્વ, બુદ્ધિ, કાયદાકીય કુશળતા અને સમજશક્તિ, વિચારો આ બધું અદભુત હતું. તેમણે ભારતની પ્રગતિ માટે અથાગ મહેનત કરી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે વર્ચ્યુઅલ માધ્યમથી દિલ્હી મેટ્રો મેજેન્ટા લાઇન પર ડ્રાઈવર વગર ચાલતી દેશની પ્રથમ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગથી મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી 100મી ખેડૂત રેલનું પ્રસ્થાન કરાવશે. રમત મંત્રાલયે દેશમાં રમતગમતના કાર્યક્રમો યોજવા માટે માનક સંચાલન પ્રક્રિયા એસઓપી જાહેર કરી છે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 95.83% થયો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.